રાજકોટના જામકંડોરણા તાલુકામાં પવન સાથે વરસાદનું આગમન। ચરેલ, દળવી, કાના અને વડાળામાં પડ્યો ધોધમાર વરસાદ। અંદાજે 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। જામનગરના જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પલટાયું વાતાવરણ। શેઠવડાળા અને આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ। બપોર બાદ મેઘરાજાએ લીધી દસ્તક। અમરેલીના ધારી પંથકમાં વરસાદનું આગમન। બપોર બાદ વરસ્યો ધોધમાર વરસાદ। ઠેર ઠેર ભરાયા પાણી। ખીચા ગામમાં પણ વરસાદી માહોલ। છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો। કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા સ્થાનિક લોકોને ગરમીથી રાહત। વરસાદ પડતા તલની ખેતી કરતા ખેડૂતો ચિંતિત। હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદ। કતારગામ, ડભોલી, અડાજણ, રાંદેર, અઠવા ગેટ, રિંગ રોડ, પીપલોદમાં વરસાદ। સ્થાનિક લોકોને ગરમીથી મોટી રાહત। સુરત જિલ્લાના ઓલપાડ શહેર તેમજ આજુબાજુના ગામડાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ। મેઘરાજાની પધરામણી થતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી। નર્મદામાં સરદાર સરોવર ડેમની સપાટી અને આવકમાં વધારો। ગુજરાતને તેના ભાગનું પાણી આપવા માટે ઉપરવાસના ડેમમાંથી પાવર હાઉસ શરૂ કરાયું। સિઝનમાં પ્રથમ વખત 123.38 મીટરે સપાટી પહોંચી। હાલ પાણીની આવક 94,405 ક્યુસેક। દક્ષિણ ગુજરાતમાં આગામી 4 દિવસ રહેશે વરસાદી માહોલ। હવામાન વિભાગની અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી। છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં વરસાદની શક્યતા। તાપી, સુરત, નવસારી, ડાંગમાં પણ છવાશે મેઘરાજાની સવારી। મધ્ય ગુજરાત પહોંચશે મેઘરાજાની સવારી। વડોદરામાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી। દાહોદ, પંચમહાલ અને મહીસાગરમાં પણ વરસાદી માહોલ। સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના। ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા। બોટાદ જિલ્લામાં પણ વરસાદની એન્ટ્રીના એંધાણ। દીવમાં પણ હવામાન વિભાગે વરસાદની કરી આગાહી। ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાના થઈ શકે મંડાણ। હવામાન વિભાગે 2 જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરી। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદનું અનુમાન। અન્ય જિલ્લાઓના વાતાવરણમાં આવી શકે છે પલટો। વરસાદની સાથે રાજ્યમાં થંડર સ્ટોર્મથી વાતાવરણ પલટાશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થંડર સ્ટોર્મની શક્યતા। હવામાન વિભાગના મતે પવનની ગતિમાં પણ થશે વધારો। 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન। અમદાવાદમાં હાલ વરસાદની કોઈ શક્યતા નહીં। હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી અમદાવાદમાં વરસાદની શક્યતા નકારી। રાજ્યમાં સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન। આવતીકાલથી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદના એંધાણ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આંધી વંટોળ સાથે પડી શકે વરસાદ। રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ રહેશે ધમાકેદાર। અંબાલાલ પટેલના મતે 10 જૂનથી સક્રિય થશે લો પ્રેશર સિસ્ટમ, જે બાદ 12 જૂનથી મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની દેશમાં ભારે વરસાદની આગાહી। 17 જૂન બાદ સમગ્ર દેશમાં પડી શકે ભારે વરસાદ। 17 જૂને એક સાથે 2 વોલમાર્ક લો પ્રેશર સર્જાશે, જેના કારણે પૂર આવે તેવો વરસાદ પડવાની શક્યતા। રાજકોટ ધોરાજીના ભાદરવે ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું। ચોમાસુ પાકના આગોતરા વાવેતર માટે ખેડૂતોએ કરી હતી પાણીની માંગ। ખેડૂતોની માંગને ધ્યાને રાખી ભાદરવે ડેમમાંથી સિંચાઈ માટે કેનાલ મારફતે પાણી છોડાયું। કપાસ, મગફળી, સોયાબીન અને તુવેર સહિતના વાવેતર કરતા ખેડૂતોને થશે લાભ। રાજકોટના ધોરાજીમાં પાણીની ટાંકીમાં ભ્રષ્ટાચારનો કોંગ્રેસ પ્રમુખનો આરોપ। દિનેશ વોરાએ ટાંકીની કામગીરી પર ઉઠાવ્યા સવાલ। બાંધકામમાં નબળી ગુણવત્તાનો સામાન વાપરવામાં આવતો હોવાનો આક્ષેપ। સિમેન્ટ, રેતી અને કપચી નિયમ અનુસાર વાપરવામાં ન આવતી હોવાનો આરોપ। કોંગ્રેસ પ્રમુખે કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ રોકવાની કરી માંગ। છોટાઉદેપુરના ક્વાંટમાં વરસાદથી નદીમાં નવા નીર આવ્યા। મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે સાપણ નદીમાં નવા નીર આવ્યા। ચોમાસા પહેલા જ ક્વાંટના ઉમઠી ગામની સાપણ નદી વહેતી થતા ખેડૂતોમાં ખુશી। સુરેન્દ્રનગરમાં નર્મદાની કેનાલો બંધ કરવામાં આવતા ખેડૂતોનો સરકાર સામે રોષ। ખેડૂતોએ અખાત્રીજે કરેલા વાવેતર સુકાવવા લાગ્યા। ચૂંટણી પરિણામો જાહેર થતાની સાથે જ કેનાલો બંધ કરી દેવામાં આવી હોવાના આક્ષેપ। ખેડૂતોએ રોષ ઠાલવી કેનાલમાં પાણી છોડવાની કરી માંગ। વડોદરામાં વડતાલના સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જગત પાવન સામે યુવતીએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ। યુવતી સાથે ફોન પર અભદ્ર વાતચીત કરી હોવાના આરોપ। એચપી સ્વામી, કેપી સ્વામીએ જગત પાવન સ્વામીને મદદ કરી હોવાની ફરિયાદ।
યુવતીએ જગત પાવન સ્વામી પર લગાવ્યા ગંભીર આરોપ. જગત પાવન સ્વામી વિદેશ ગયા ત્યારે યુવતી માટે ભેટમાં ઘડિયાળ લાવ્યા હતા. ઘડિયાળ આપવાના બહાને દુષ્કર્મ આચર્યું હોવાનો દાવો. ઘટના સમયે યુવતીની ઉંમર માત્ર 14 વર્ષની હતી. ફરિયાદી યુવતીનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું. સ્વામી જગત પાવનના મોબાઈલમાંથી અશ્લીલ વિડીયો અને તસવીરો હટાવવામાં આવે તેવી માંગ કરી. પોલીસે પુરાવા એકઠા કરી આગળની તજવીજ હાથ ધરી. દ્વારકાના દરિયાકાંઠેથી ફરી એકવાર મળ્યું ડ્રગ્સ. બરવાળા અને રૂપેણ બંદર નજીક 16 કરોડની કિંમતના 20થી વધુ ચરસના પેકેટ મળ્યા. બિનવારસી હાલતમાં ચરસના પેકેટ મળતા પોલીસ બેડામાં દોડધામ. એસઓજીના જવાનોએ દરિયાકાંઠે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. કચ્છના અંજારમાં મેઘપર બોરીચી ગામમાંથી પોસ્ટ ડોડાનો જથ્થો જપ્ત. આશાપુરા સોસાયટીના મકાનમાં જથ્થો સંગ્રહ કર્યાની બાતમી મળતા કાર્યવાહી કરાઈ. કુલ 13 કિલો પોસ્ટ ડોડા સાથે એક આરોપીને પોલીસે ઝડપ્યો. હારીજના વ્યક્તિ પાસેથી જથ્થો ખરીદ્યાનું સામે આવ્યું. જૂનાગઢમાં ટ્રાવેલ્સમાં ગાંજાનું કુરિયર મંગાવતા ઝડપાયું. છેલ્લા કેટલાય સમયથી ગાંજાના પાર્સલ કરી વેચવામાં આવતો હતો. બાતમીના આધારે મોપેડમાં રાખેલો ગાંજો ઝડપાયો. આરોપી ભરતની ધરપકડ. સુરતથી ગાંજો મોકલનાર તુષાર જોશી ફરાર. કચ્છના અંજારની ચકચારી 40 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો. પોલીસે 3 બાળકિશોર સહિત કુલ 7 આરોપીઓને ઝડપી પાડ્યા. પ્રાથમિક તપાસમાં ઓફિસમાં કામ કરતા બાળકિશોર આરોપીની મદદથી લૂંટનો પ્લાન બનાવ્યાનું સામે આવ્યું. તમામ રોકડ રકમ જપ્ત કરી ફરાર 2 આરોપીઓની શોધખોળ. અમદાવાદના બોપલમાં એએમટીએસ બસના અકસ્માત મામલે આક્ષેપ. ડ્રાઈવર નશામાં ચૂર હોવાનો મુસાફરનો દાવો. કંડક્ટરે પણ વાતચીત દરમિયાન કર્યો સ્વીકાર. અકસ્માત બાદ પોલીસે ડ્રાઈવરને હોસ્પિટલમાં દાખલ કર્યો. જોકે ડ્રાઈવર નશાની હાલતમાં ન હોવાનો ડોક્ટરનો દાવો. અકસ્માત બાદ મુસાફરે એએમટીએસની હેલ્પલાઇનમાં કરી હતી ફરિયાદ. જોકે ઉડતાઈ ભર્યા ઉડાવ જવાબ મળતા મુસાફરોને કડવો અનુભવ થયો. એએમટીએસ હેલ્પલાઇન અને મુસાફરની વાતચીતનો સમગ્ર ઓડિયો વાયરલ. સુરેન્દ્રનગરમાં શંકાસ્પદ બિયારણ ખાતર અને ખેતી વપરાશની દવાઓ વેચાણ પર દરોડા. ખેતી વિભાગ દ્વારા બિયારણ ખાતર અને દવાઓ વિક્રેતાઓને ત્યાં દરોડા. બિયારણના 149 તેમજ ખાતરના 8 અને જંતુનાશક દવાઓના 2 નમૂના લેવામાં આવ્યા. સુરતમાં નીટની પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગે એબીવીપીની પ્રેસ કોન્ફરન્સ. દેશમાં નીટની એક્ઝામમાં એક સંસ્થાના 7 વિદ્યાર્થીઓ ફર્સ્ટ આવ્યા. એબીવીપીએ સરકાર સમક્ષ ઉચ્ચ કક્ષાની તપાસની કરી માંગ. એક સાથે 67 વિદ્યાર્થીઓને 720માંથી 720 માર્ક્સ મળ્યા. ગાંધીનગરના દહેગામમાં રખડતા ઢોરે રાહદારીને અડફેટે લીધા. બારોટવાડા નજીક આસપાસના લોકોએ રાહદારીઓને છોડાવ્યા. ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. ઢોરના ત્રાસને લઈ લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો. રાજકોટ અગ્નિકાંડને લઈને મનપાની શહેરના 18 વોર્ડમાં ચકાસણી. ફાયર સેફટી અને ફાયર એનઓસીને લઈને આરએમસીની ટીમ દ્વારા તપાસ. શાળા, કોલેજ, હોસ્પિટલો અને કોમર્શિયલ બિલ્ડિંગમાં તપાસ. પરમિશન વગરના એકમોને કરાયા સીલ. શુક્રવારે 85 સંકુલો સામે કરી હતી કાર્યવાહી. અગ્નિકાંડને લઈ એસીબીની તપાસ તેજ. ટીપીઓ સાગઠિયાની મિલકતની ચકાસણી હાથ ધરાઈ. રાજકોટ સહિત જિલ્લાની અલગ અલગ રજિસ્ટ્રાર કચેરીમાંથી વિગતો મંગાવાઈ. વિગતોના આધારે એસીબી તપાસ કરી કાર્યવાહી કરશે. 1 મહિના સુધી સાગઠિયાની મિલકતોની તપાસ થાય તેવી શક્યતા. રાજકોટ અગ્નિકાંડને લગતી વધુ એક દુઃખદ ઘટના. ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા પુત્રના વિયોગથી પિતાનું નિધન. વિશ્વરાજસિંહ જાડેજાના પિતા જશુભા જાડેજાનું થયું મોત. નોકરીના પ્રથમ દિવસે જ આગ લાગતા પુત્રનું થયું હતું મોત. છેલ્લા 2 દિવસથી દીકરાના નામનું રટણ કરી રહ્યા હતા. ટીઆરપી અગ્નિકાંડ મુદ્દે ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસના ધરણાનો બીજો દિવસ. મૃતકોના પરિવારજનોએ 4 લાખની સહાય ચૂકવવા કરી માંગ. કોર્પોરેશનના ભાજપ નેતા સામે કાર્યવાહી નહીં થતી હોવાનો પણ આક્ષેપ. અન્ય આઈપીએસ ઓફિસરને તપાસ સોંપવા કોંગ્રેસે કરી માંગ. ગાંધીનગરમાં સેક્ટર 21માં ફાયર સુવિધાનો અભાવ. શાક માર્કેટ અને શોપિંગ સેન્ટરમાં મીટર અને વાયર ખુલ્લી હાલતમાં જોવા મળ્યા. કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં પણ અનેક દુકાનો સામે આવી. તંત્રની કામગીરી સામે ઉઠ્યા અનેક સવાલ. સુરતના મોટા વરાછામાં ફાયર સેફટી મુદ્દે કાર્યવાહી. તુલસી આર્કેડની દુકાનોમાં એનઓસી ન હોવાથી દુકાનો કરાઈ હતી સીલ. તુલસી આર્કેડમાં આવેલી છે વેપારીઓની 350થી વધુ દુકાનો. બાદમાં ફાયર એનઓસી મેળવી લીધા છતાં સીલ ન ખોલ્યાનો આક્ષેપ. વેપારીઓની રજૂઆત બાદ પણ સીલ ન ખોલાતા આક્રોશ. તંત્ર દ્વારા રજૂઆતો સામે આંખ આડા કાન કરાતા હોવાના આક્ષેપ.
દરરોજ ધંધામાં મોટું નુકસાન જતું હોવાથી વિરોધ વ્યક્ત કર્યો. સૂત્રોચ્ચાર કરી વેપારીઓમાં તંત્રની કાર્યવાહી સામે રોષ. અમદાવાદમાં ફાયર વિભાગ અને ડીઈઓએ ઉદ્ગમ સ્કૂલમાં કરી તપાસ. સ્કૂલમાં અનેક ખામી સામે આવી. સ્કૂલની વહીવટી કચેરીમાં ફાયરના ઉપકરણોનો અભાવ. બિલ્ડિંગ મુજબ ફાયરનો લોડ ન હોવાનું સામે આવ્યું. ફાયરના ઉપકરણો રબર સીટ પાછળ જોવા મળતા તાત્કાલિક હટાવાયા. જૂનાગઢ મનપાના ટીપીઓ સામે કોર્ટમાં ફરિયાદ. ભાડુતી મકાનને ગેરકાયદે સીલ કર્યાનો આક્ષેપ. સ્વામિનારાયણ મંદિર હસ્તકના મકાનને સંચાલકોના ઇશારે ટીપીઓએ સીલ કર્યાની ફરિયાદ. નોટિસ આપ્યા વિના જ મકાનને સીલ કરતા મહિલા ધારાશાસ્ત્રીએ કરી ફરિયાદ. વડોદરાના કરજણના સંભોઈ ગામે બ્રિજના પાયા બેસી ગયા. કરજણ અને પાદરાને જોડતો પુલ થયો ખસ્તા હાલત. 4 વર્ષ પહેલા જ કરોડો રૂપિયાના ખર્ચે ઢાઢર નદી પર બન્યો છે બ્રિજ. તંત્રે બ્રિજમાં માટીના પુરાણનું કામ શરૂ કર્યું. અમદાવાદમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ. નિકોલના ગોપાલ ચોકમાં રસ્તા પર ફરી વળ્યા ગટરના પાણી. સ્થાનિકોએ તંત્રને ફરિયાદ કરી હોવા છતાં નિરાકરણ નહીં. રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકોએ હાલાકી ભોગવવી પડી. પંચમહાલમાં ગોધરા એમજીવીસીએલ કચેરીએ સ્માર્ટ મીટરનો વિરોધ. વીજ ગ્રાહકોએ શહેરમાં રેલી કાઢ્યા બાદ ધરણા કરી વિરોધ નોંધાવ્યો. જૂના મીટર પરત લગાવવા એમજીવીસીએલ પાસે કરી માંગ. જીઈબીએ શહેરમાં સ્માર્ટ મીટર લગાડતા વીજ ગ્રાહકો પરેશાન હોવાની રાવ. અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજના ઇન્ટર્ન વિદ્યાર્થીઓ 6 દિવસથી ધરણા પર બેઠા. સરકારી મેડિકલ કોલેજ જેટલું 18,200 રૂપિયાનું સ્ટાઇપન્ડ ચૂકવવાની માંગ. શાંતાબા કોલેજમાં અપાય છે 10,000 રૂપિયાનું સ્ટાઇપન્ડ. અમદાવાદમાં રામદેવનગર 4 રસ્તા પાસે ટેન્કર ખાડામાં ફસાયું. છેલ્લા કેટલાક દિવસથી ચાલતી હતી ડ્રેનેજની કામગીરી. ટેન્કરને બહાર કાઢવા માટે 2 ક્રેન મંગાવવાની જરૂર પડી. તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે ઉઠ્યા અનેક સવાલ. વાપીમાં ગટરની કામગીરી સામે જેસીબી ફસાયું. કેવડી ફળિયા નજીક બનેલી ઘટના બાદ પાલિકા તંત્ર દોડતું થયું. જેસીબીને નીકાળવા માટે અન્ય હિટાચી મશીન મંગાવવાની ફરજ પડી. જેસીબી મશીન ફસાતા કામગીરી અટકી. જામનગરના સાધના કોલોનીમાં જર્જરિત આવાસ ખાલી કરવા તંત્રની તાકીદ. કોલોનીના જર્જરિત આવાસના 2 બ્લોકનું ડિમોલેશન કરાશે. હાઉસિંગ બોર્ડ અને મનપાની ટીમ 2 બ્લોકના 24 ફ્લેટ ડિમોલેશનની કાર્યવાહી કરશે. કોર્પોરેશને આવાસના પાણી વીજ કનેક્શનને કાપી નાખ્યા. પંચમહાલના ઉંજડા ગામે ભરવાડ ફળિયામાં ગામતળની જમીનમાં બનેલા 26 મકાનોને નોટિસ. 26 ઘરોના માલિકને 12 જૂન સુધી જરૂરી આધાર પુરાવા રજૂ કરવા નોટિસ અપાઈ. આધાર પુરાવા રજૂ નહીં થાય તો દબાણ દૂર કરવાની કરાશે કાર્યવાહી. ભાવનગરના વલ્લભીપુરની ગંભીરસિંહજી શાળાની માન્યતા રદ. શાળાએ વાલીઓને લિવિંગ સર્ટી લઈ જવાની જાણ કરતા થયો ખુલાસો. 3 દિવસ પહેલાથી વાલીઓને જાણ કરાઈ. અચાનક સરકારના આદેશથી માન્યતા રદ થતા વાલીઓમાં નારાજગી. રાજકોટ અગ્નિકાંડ બાદ મહેસાણામાં મોકડ્રીલ યોજાઈ. વહીવટી તંત્ર અને ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ દ્વારા મોકડ્રીલનું આયોજન. ઓલિયમ ગેસ લીકેજ સમયે કેવી સાવચેતી રાખવી અને બચાવ કાર્ય કરવું તેની સમજ આપી. સુરતના સચિન વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ. ચેઇન સ્નેચિંગના ગુનાઓને કાબૂમાં લેવાનો પ્રયાસ. ઝોન 6ના ડીસીપીના સુપરવિઝન હેઠળ 6 ટીમોની કાર્યવાહી. સુડા સેક્ટર અને સ્લમ બોર્ડ વિસ્તારોમાં કરાઈ તપાસ. ગુનેગારો નંબર પ્લેટ વગરનું વાહન વાપરતા હોવાનું તારણ. ચાલુ વર્ષે ડાંગરનું ઉત્પાદન રેકોર્ડ બ્રેક થયું. પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલે સિંચાઈનું પાણી અવિરત આપતા ડાંગરનું ઉત્પાદન થયું. સુરતમાં ઓલપાડ તાલુકાની મંડળીઓમાં 12,01,000 ગુણીની થઈ આવક. અગાઉની સરખામણીમાં 15 થી 20% વધુ ઉત્પાદન. ગુજરાત યુનિવર્સિટી નવા શૈક્ષણિક વર્ષથી નવા 43 કોર્સ શરૂ કરશે. નેશનલ એજ્યુકેશન પોલિસી હેઠળ નવા કોર્સની શરૂઆત. બીએ બીકોમ સાથે સર્ટિફિકેટ ડિપ્લોમા કોર્સ કરી શકાશે. સર્ટિફિકેટ કોર્સ માટે 40, ડિપ્લોમા કોર્સ માટે 90 થી 120 ક્રેડિટ મળશે. ઇન્ડસ્ટ્રી અંગેના કોર્સ માટે ગુજરાત યુનિવર્સિટીએ ચેમ્બર ઓફ કોમર્સ સાથે કર્યા MOU. નવસારી જિલ્લા પોલીસની બુલેટ ડ્રાઈવ. બુલેટના સાયલેન્સરથી ધ્વનિ પ્રદૂષણ કરતા વાહનને ડિટેઇન કર્યા. શહેર અને જિલ્લામાંથી 35 બુલેટ જપ્ત કર્યા.
જૂનાગઢમાં ગિરનાર પર્વત પરની રોપવે સેવા બંધ. આગામી 20 જૂન સુધી રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય. મેન્ટેનન્સની કામગીરીને લઈ તંત્ર દ્વારા કરાયો નિર્ણય. 21 જૂનથી ફરી રાબેતા મુજબ પ્રવાસીઓ માટે રોપવે સેવા શરૂ કરાશે. મોરબીના વાંકાનેરમાં દીપડો જોવા મળ્યાનો વિડીયો વાયરલ. હોલમઢ ગામે મંદિર નજીક દીપડો ફરતો નજરે પડ્યો. મંદિરના કમ્પાઉન્ડની દિવાલ પર બેસેલા દીપડાનો વિડીયો વાયરલ. વિડીયો ક્યાંનો છે તેની નથી થઈ પુષ્ટિ. દીપડાની હાજરીના સમાચારથી ગ્રામજનોમાં ભય. રાજકોટના જીવાપર ગામમાંથી ખૂંખાર દીપડો પાંજરે પુરાયો. છેલ્લા કેટલાક દિવસોથી દીપડાએ અનેક પશુઓનું કર્યું હતું મારણ. જે બાદ વન વિભાગે શિકાર મૂકી પાંજરા ગોઠવ્યા હતા, જેમાં દીપડો કેદ થતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. વડોદરાના માંજલપુર વિસ્તારના તત્કાલીન પીઆઈ ZM સિંધી સામે ગુનો નોંધાયો. લાંચ કેસમાં તપાસ બાદ એસીબીએ 3.5 વર્ષ બાદ દાખલ કર્યો કેસ. 2019માં પીઆઈએ કાર છોડાવવા 30,000ની લાંચ માંગી હતી. એસીબીના છટકાની જાણ થઈ જતા લાંચ નહોતી સ્વીકારી. સુરતના પાંડેસરામાં લૂંટના ઈરાદે જીવલેણ હુમલા કેસમાં કાર્યવાહી. પોલીસે અતુલ સુનિલ પાંડે અને નીરજ દુબે નામના 2 આરોપીઓની કરી ધરપકડ. 2 દિવસ અગાઉ લૂંટના ઈરાદે ચપ્પુના ઘા મારી કર્યો હતો હુમલો. ફરિયાદીને સારવાર માટે ખસેડાયો હતો હોસ્પિટલ. દાહોદમાં નકલી એન્ડ એ હુકમ મામલે મુખ્ય આરોપી સૈશવ પારીખની બીજા ગુનામાં દાહોદ પોલીસે કરી અટકાયત. નકલી એન્ડ એ હુકમ બનાવીને વેચાણ કરેલી જમીન અંગે સૈશવ પારીખ અને હારૂન પટેલની પોલીસ કરશે પૂછપરછ. રાજકોટના જેતપુરમાં ટ્રેન અડફેટે યુવકનું મોત. નવાગઢ રેલવે સ્ટેશન આગળ પરપ્રાંતીય અજાણ્યો યુવક ટ્રેનની અડફેટે આવી જતા મોત. જેતપુર સિટી પોલીસ ઘટના અંગે હાથ ધરી તપાસ. વડોદરામાં તરસાલી જાબુઆ હાઈવે પર લૂંટ આચરનાર ત્રિપુટીની ધરપકડ. 5,000 રોકડ લૂંટી વધુ રકમ પડાવવા વધુ 4,000 ઓનલાઈન કરાવ્યા ટ્રાન્સફર. ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સોર્સિસના આધારે ત્રિપુટીની કરી ધરપકડ. અમદાવાદમાં એમ્બ્યુલન્સના રોકાણના નામે ઠગબાજી સામે આવી. હાર્દિક પટવા નામના ઠગબાજે એમ્બ્યુલન્સમાં રોકાણ કરાવીને સારું વળતર અપાવવાની લાલચે કરી ઠગાઈ. પોલીસે 2 શખ્સોની કરી ધરપકડ. અન્ય એક આરોપી ફરાર.